બંધારણ સર્વોપરી છે, કાયદો બધા માટે સમાન છે. પછી કલાકાર હોય, રાજકીય નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, બરાબર ને? એસએટી નિમણૂક કરી, એસએટી નિમણૂક થાય છે, આપણે વિશ્વાસ રાખીએ. આપણા આગેવાનો જે નેતૃત્વ લીધું છે તેના ઉપર વિશ્વાસ રાખીએ. આપણે પોલીસ પ્રશાસન અને ગૌતમભાઈ પરમાર જે ડીઆઈજી છે, બરાબર, તેને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે દિવસો ને દિવસો વધારે ના જાઓ. આ કઈ મકાનનો કોન્ટ્રાક્ટ નથી. તમારી પાસે વિડીયો ફૂટેજ છે, ઓડિયો ફૂટેજ છે, જેના ઉપર શંકા છે, જયરાજ આહિર એનું પણ નામ છે. તો આજે કહેવાનો મતલબ એ છે તો તમે તાત્કાલિક આના ઉપર ચોક્કસ નિર્ણય આવે, રિપોર્ટ આવે, બરાબર, તો સમાજમાં જે અસમાનતા જે ફેલાણી છે, બરાબર, તેનું સુખદ સમાધાન થાય. હવે આપણી નૈતિક માંગણી છે. તમને ન્યાય નહીં મળે તો આપણી રિલેક્ટિંગ તૈયાર છે. આપણે કોર્ટના દરવાજા ખખડાવશું અને કોર્ટ ઉપર આપણે વિશ્વાસ છે કે આપણે ન્યાય મળશે અને નીચે આપશું. આપણે બધાએ પ્રાર્થના કરીએ કામ કરશે, પરંતુ તો હું તો એમ કહું, મરદ માણસ છે. જ્યારે મેં વિડીયો જોયો, ભૂલભુલા માણસનું હૃદય દ્રવિત થઈ ગયું અને પોતાના ચહેરા ઉપર રેખા બદલી નથી. અને આજે નવનીતભાઈ એકલા નથી, ગુજરાતના સમસ્ત પુણે ઠાકોર સમાજ એટલે 2.5 કરોડ લોકો એમની સાથે છે અને આખા વિશ્વમાં વસતા સમાજ એ પણ એમની સાથે છે, અન્ય સમાજના લોકો પણ એમની સાથે છે અને જલ્દી ન્યાય મળે એવી આપણે આશા રાખીએ. અમારી એક માંગ છે ભારત